વાઘોડિયા નગરપાલિકા વોર્ડ નંબર 4 વિસ્તારમાં આવેલી કલ્ચંદ્ર યુનિક સોસાયટીમાં ગટર ઉભરાતા રહીશો ત્રાહિમામ. સોસાયટીમાં ગટરો ઉભરાતા મચ્છરનો ઉપદ્રવ જેને લઈને સોસાયટીના રહીશોને બીમારીનો ભય સતાવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી કલ્પચંદ્ર યુનિક સોસાયટીમાં ગટર ઉભરાતા ગટરના દૂષિત ગંદા પાણીને લઈને નગરપાલિકા તેમજ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પણ રજૂઆત કરવા છતાં નગરપાલિકાના ચીફ ઓફિસર કામગીરીમાં નિષ્ફળ. કલ્પચંદ્ર યુનિક સોસાયટીના રહીશોએ વોર્ડ 4ના કોર્પોરેટર, નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર તેમજ અન્ય જગ્યાએ લેખિતમાં રજૂઆત કરી હતી, છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. ઉભરાતી ગટરનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો નગરપાલિકા કચેરી ખાતે ધારણા પ્રદર્શન કરવાની ચીમકી આપી. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મંસૂરી, વાઘોડિયા. ચંદ્ર યુનિક સોસાયટી પશુ દવાખાનાની પાછળ. મારું નામ કવિરાજ. આજે 7 મહિનાથી આ ગટર ઉભરાય છે. મારું ઘર આ સામે જ છે, બરાબર. આજે વોર્ડ નંબર 4ના તમામ જે 4 મેમ્બરો છે, કોર્પોરેટરો છે, તમામને આપણે રજૂઆત કરી છે. ફોન થ્રુ રજૂઆત કરી, એમને મળીને બી રજૂઆત કરી. 4માંથી ખાલી એક મયુર રાઠોડ કરીને જે કોર્પોરેટર છે તે ખાલી જોવા માટે, નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા. બાકીના 3 કોર્પોરેટરો ફોન પર ખાલી હાજી કરી છે અને પછી જોવા માટે આવ્યા નથી. ત્યારબાદ અમે કલેક્ટર કચેરી, સીએમ ઓફિસ, બધી જગ્યાએ રજૂઆત કરી છે, પણ ત્યાંથી બી રિસ્પોન્સ થઈ જ આવે છે કે જે નીચલી બોડી છે ત્યાં રજૂઆત કરો. નીચલી બોડીને રજૂઆત કરવા માટે ગયા છે તો જાતે કોર્પોરેટરો એવું કહે છે કે તમે તમારે જાતે કરાવી લો. તો પછી જ્યારે આ ગટરનો વેરાનું કનેક્શન 1500 રૂપિયા ભર્યું છે અને ગટરનો વેરો દર વર્ષે 500 રૂપિયા લે છે, તો એનો શું મતલબ છે? આજે જ્યારે ભારતના પ્રધાનમંત્રી એવું કહે છે કે સ્વચ્છ ભારત મિશન અમે ચલાવીએ છીએ, તો પછી ખાલી કાગળ પૂરતું છે? તો એનો વેરો લો છો. મોદીજી એવું કહે છે કે ભાઈ આ સ્વચ્છ ભારત અભિયાન ચલાવવાનું છે, તો પછી આ શું છે આ બધું? જ્યારે આટલી વાર રજૂઆતો કર્યા છતાં બી આનું કોઈ નિરાકરણ આવતું નથી. જ્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જ્યારે આ જનતા દરબાર દર ગુરુવારે કરે છે, તો ગુરુવારે બી અમે રજૂઆત કરવા ગયા હતા. તો વાઘેલા સાહેબે તૈયારીમાં જે કોણ છે આપણા ચીફ ઓફિસરને રજૂઆત કરેલી કે ભાઈ તમે એનું એસ્ટિમેટ કઢાવો અને વિધિન 2 દિવસમાં તમે ત્યાં ઊભા રહીને એનું સોલ્યુશન લાવો. તો જે ચીફ ઓફિસર છે તે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાહેબનું બી નહીં માનતા. આટલી મોટી પોઝિશન પર બેઠા છતાં બી ચીફ ઓફિસર એમનું નહીં માનતા. તો પછી કાયદો કોણ સંભાળે છે એ ખબર નહીં પડતી. આજે જ્યારે આપણે એવું જોવા જઈએ ત્યારે આજે અહીંયા તમે જોશો કેટલા બધા મચ્છરોને બધું બેઠું છે. આજે જ્યારે અહીંયા કોઈ બીમાર થશે અને કોઈને કંઈ પ્રોબ્લેમ થશે તો એની જિમ્મેદારી કોણ લેશે? MLA લેશે? કોણ પેલા આપણા ચીફ ઓફિસર લેશે? કોર્પોરેટર લેશે? પ્રમુખ લેશે? કોણ લેશે? બરાબર. એનો ખર્ચો કોણ ઉપાડશે? આરોગ્ય ખાતામાં વારે રજૂઆત કરી છે, આરોગ્ય ખાતામાંથી બી કોઈ જવાબ આવતો નથી. તો પછી હવે તમારે જો ગટર વેરો લેવો જ છે, તમારે કનેક્શન વેરો લેવો જ છે, તો પછી આ બધું કરવાનો મતલબ શું છે? અહીંયા ગટર ઉભરાય છે શેનો? તમે એનું નક્કર સોલ્યુશન આપો, કાં તો મને બાંયધરી આપો કે તમે કેટલા દિવસ સુધીના કામ કરી આલશો મને. અનેક રજૂઆત છતાં આપનું કામ નથી થતું. હવે આગામી દિવસમાં શું કાર્યક્રમ? આગામી દિવસોમાં હવે અમે ઉપર સીએમ ઓફિસ લગીને ફરીથી માર્ચ કરીશું. અહીંયા નીચલી બોડીમાં ફરીવાર રજૂઆત કરીશું. વાઘેલા સાહેબને ફરીવાર મળીશું. ત્યાંથી સોલ્યુશન નહીં આવે તો ઉપરની બોડી લગીને અમે રજૂઆત કરવા માટે તૈયાર છે. નોરાવાબેન રાઠોડ. શું સમસ્યા છે સોસાયટીની? 7 મહિનાથી આ ગટર ઉભરાઈ રહી છે. કેટલી બધી રજૂઆતો કરી, નગરપાલિકાની રજૂઆતો કેટલી વાર કરી છે, તેમ છતાં આપણે ધારાસભ્યને રજૂઆત કરી, દરેક જગ્યાએ રજૂઆત, આરોગ્ય ખાતામાં બી રજૂઆત કરી, એ બી 7 મેં અરજી મોકલાઈ છે. તે છતાં એક પણ નિકાલ આવ્યો નથી અત્યાર સુધી. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી પણ આવીને જોતું નથી કંઈ અહીંયા. તો અહીંયા માણસો રહે છે, કંઈ ઢોર નથી રહેતા બધા અહીંયા. તો એટલે તો એમને થોડુંક તો સમસ્યા દૂર કરવાની એમનામાં આવે છે કે નહીં આવતું? અત્યારે હોદ્દા પર લઈને બેઠા છે બધા. હોદ્દો તમે બેન ખુરશી પર બેસો છો, તો પણ હોદ્દો શેના માટે તમે કરી રહ્યા છો? માણસોની સેવા માટે કે તમે પોતે જ હોદ્દા પર બેને તમારું જ કરી ખાવો છો બધું અત્યાર સુધી? આપણે સમસ્યાની રજૂઆત કરી હતી, ત્યારબાદ શું નિરાકરણ આવ્યું? કશું જ નિરાકરણ આવ્યું નથી સાહેબ. કોઈ નિરાકરણ આવેલું નથી અત્યારે. જો અત્યારે હવે 7 મહિના થઈ ગયા છે, હજુ પણ સમય જશે. આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો શું થશે? નિરાકરણ ધારણા પર બેસીશું વળી અમે તો. ભૂખ હડતાલ કરીશું, બીજું તો હું કરીશું? મારા છોકરાનું બધું જોવાનું, ભવિષ્યનું બધું જોવાનું નહીં? માણસો તકલીફ બેઠી રહ્યા છે અત્યારે. 7 મહિનાથી તકલીફ બેઠે પણ કોઈ આવીને જોતું નથી અને આઈને જોઈને જતા રહેશે. પ્રાઇવેટ છે, પ્રાઇવેટ, પણ પ્રાઇવેટ એટલે શું? એનો કઈ મિનિંગ તમને ખબર પડે કે પ્રાઇવેટ એટલે શું છે?